श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 46। नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना। नङ्क्ष्यन्ति शब्दमां આપણે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે। બીજા બધા શબ્દો સહેલા છે। નંક્ષ્યન્તિ નંક્ષ્યન્તિ એ શબ્દ વારે વારે પ્રેક્ટિસ કરજો। નૂनं નંક્ષ્યन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्ना, नूनं नङ्क्ष्यन्ति मे विघ्नः। सेकेंड पार्ट। पापदोषाश्च दुर्गुणाः, पापदोषाश्च दुर्गुणाः, पापदोषाश्च दुर्गुणाः, पापदोषाश्च दुर्गुणाः, पापदोषाश्च दुर्गुणाः, पापदोषाश्च दुर्गुणाः। रिपीट करता रहिए, 5 बार मोटेथी बोलिए। फर्स्ट लाइन आपणे करीए छीए। नूनं नङ्क्ष्यन्ति मे विघ्नः पापदोषाश्च दुर्गुणाः, नूनं नङ्क्ष्यन्ति मे विघ्नः पापदोषाश्च दुर्गुणाः, नूनं नङ्क्ष्यन्ति मे विघ्नः पापदोषाश्च दुर्गुणाः, नूनं नङ्क्ष्यन्ति मे विघ्नः पापदोषाश्च दुर्गुणाः। सेकेंड लाइन फर्स्ट पार्ट करिए छीए। नूनं प्राप्स्याम्यहं शान्तिं, नूनं प्राप्स्याम्यहं शान्तिं, नूनं प्राप्स्याम्यहं शान्तिं। प्राप्स्यामी अहम બે શબ્દો છે, જોઈન્ટ થયું છે એટલે પ્રાપ્સ્યામ્યહમ, મ્યહમ। બરાબર, અહીંયા આપણે આના ઉપર થોડી પ્રેક્ટિસ કરવી પડશે। નૂनं પ્રાપ્સ્યામ્યહં શાન્તિં, નૂनं પ્રાપ્સ્યામ્યહં શાન્તિં, નૂनं પ્રાપ્સ્યામ્યહં શાન્તિં। आनन्दं परमं सुखम्, आनन्दं परमं सुखम्, आनन्दं परमं सुखम्, आनन्दं परमं सुखम्, आनन्दं परमं सुखम्। आखी लाइन रिपीट करता रहिए।
હવે સેકન્ડ લાઈન કરીએ છીએ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. શાંતિમ પછી આનંદમનો આ એ જોઈન્ટ થઈ ગયો છે મની સાથે, એટલે મ આખો થઈ ગયો અને પાછો આ છે એટલે મા થઈ ગયો. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. રિપીટ કરતા રહીએ મોટેથી, મુખપાઠ શ્લોક થઈ જાય એ રીતે આપણે રિવિઝન કરીએ. શ્લોક નંબર 46-46. નૂનમ એટલે કે ખરેખર, અવશ્ય. નંક્ષ્યન્તિ, નંક્ષ્યન્તિનો અર્થ થાય છે નાશ પામે અથવા નાશ પામીશ. મેં એટલે મારા, વિઘ્નઃ એટલે વિઘ્નો, પ્રશ્નો બધા. પાપ એટલે જે કાંઈ ખોટું આપણાથી વગેરે થયું હોય. દોષાશ્ચ દોષો, આપણા અવગુણો. દુર્ગુણાઃ એટલે આપણી અંદર જે ગુણો નથી અને જે ખરાબ છે, ગુણ એટલે કે અવગુણ છે આપણી અંદર, બરાબર. દોષ એટલે કામ, ક્રોધ, લોભ, સ્વભાવ પણ સમજી લઈએ. નીચે કહે છે નૂનમ ખરેખર, પ્રાપ્સ્યામ્યહમ એમાં થાય છે પ્રાપ્સ્યામી અહમ. પ્રાપ્સ્યામી એટલે પામીશ, અહમ એટલે હું. પ્રાપ્સ્યામ્યહમમાં પ્રાપ્સ્યામી અને અહમ બે શબ્દ છે. શાંતિદમ પછી આનંદમ પરમમ સુખમ. ભાષાંતર સમજીએ તો કહે છે કે મારા વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. જો ભગવાન મળી ગયા એટલે દુનિયાની અંદર લોકોને પ્રશ્નો છે વિઘ્નોથી, પાપથી, દોષથી, દુર્ગુણોથી, અને માણસના આ બધા સ્વભાવ દૂર કરવા બહુ અઘરા છે. પરંતુ આપણને એવા ભગવાન પ્રગટ મળી ગયા છે એટલે આપણા જે પણ દુર્ગુણો, અવગુણો છે, દોષો છે, વિઘ્નો, બધું જ એ આપણને મહાન સ્વામી મહારાજ એ સ્વામિનારાયણ ભગવાન એમનામાં રહીને બધું ટાળી નાખે છે અને આપણને પરમ શાંતિ, આનંદ, સુખ વગેરે એ આપણને આપે જ છે. એટલે આપણને વિશ્વાસ છે કે મારા સ્વભાવ દોષો ટાળશે અને મને પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સુખ મહાન સ્વામી મહારાજ પ્રગટ ગુરુહરિ આપણને આપશે. આ આપણને વિશ્વાસ છે. એ અગત્યની વસ્તુ આની અંદર બતાવવામાં આવી છે. શ્લોક નંબર 47-47. યતો મામ મિલિતઃ સાક્ષાદ. 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 અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ. પહેલા શ્લોકની અંદર પણ આ શબ્દ હતા, વચ્ચે પણ આ શબ્દ આવી જ ગયા છે. અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ. હવે આપણે ફર્સ્ટ લાઈન ક્લિયર કરીએ છીએ. યતો મામ મિલિતઃ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ. જો અહીંયા સાક્ષાત
અક્ષરનો અ એ દ ની અંદર આવી ગયો એટલે દ આપણે આખો થઈ ગયો, બરાબર. અને અક્ષર પુરુષોત્તમ એ તો બ્રિજ છે અને આપણને ખ્યાલ છે કેવી રીતે એને ગાવાનું છે. યતો મામ મિલિતઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમ, યતો મામ મિલિતઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમ, યતો મામ મિલિતઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ. નિશ્ચયેન તરિષ્યામિ, નિશ્ચયેન તરિષ્યામિ, નિશ્ચયેન તરિષ્યામિ, નિશ્ચયેન તરિષ્યામિ, નિશ્ચયેન તરિષ્યામિ. સેકન્ડ પાર્ટ. દુઃખજાતં હિ તદ્બલાત, દુઃખજાતં હિ તદ્બલાત, દુઃખજાતં હિ તદ્બલાત, હિ તદ્બલાત. હિ નાનો છે. દુઃખજાતં હિ તદ્બલાત, દુઃખજાતં હિ તદ્બલાત, દુઃખજાતં હિ તદ્બલાત. હવે આપણે સેકન્ડ લાઈન કરીએ છીએ આખી. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. રિપીટ કરતા રહીએ, કોઈ અઘરા શબ્દો નથી, સહેલું છે, થઈ જશે. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. યતો મામ મિલિતઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમ, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. યતો મામ મિલિતઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમ, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. શ્લોક નંબર 47, 47. યતો મામ મિલિતઃ. યતઃ એટલે કારણ કે, મામ એટલે મને, મિલિતઃ, મિલિતઃ એટલે મળ્યા છે. કોણ મને મળ્યા છે? તો કહે છે સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મને મળ્યા છે. સેકન્ડ લાઈનમાં કહે છે નિશ્ચયેન, નિશ્ચય એટલે પાક્કું જ, નક્કી જ છે. તરિષ્યામી, તરિષ્યામી એટલે હું તરી જઈશ. દુઃખજાતમ એટલે કે દુઃખને, જે પણ દુઃખ આવ્યું છે એ હું એને પાર કરી જઈશ. કેવી રીતે? હિ એટલે જ, તદ બલાત, તદ એટલે તેઓના બળેથી, બલાત એટલે બળે કરીને બળથી. કોના બળથી? તો કહે છે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ જે મને મળ્યા છે તેમના બળે કરીને હું નિશ્ચય દુઃખને તરી જઈશ. એ આની અંદર આપણને મહંત સ્વામી મહારાજ સમજાવે છે. તો ભાષાંતર આપણે સમજી લઈએ. કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે તેમના બળે કરીને હું જરૂર દુઃખને તરી જઈશ. શ્લોક નંબર 48, 48. વિચાર્યૈવં, વિચાર્યૈવં, વિચાર્યૈવં ડબલ માત્રા છે ઐ, તો યૈવ, યૈવ. વિચાર્યૈવં બલમ રક્ષેદ, 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 વિચાર્યૈવં બલમ રક્ષેદ. નાશ્રિતો નિર્બલો ભવેત. અહીંયા આશ્રિત, આ છે જે આપણને ડબલ એસ કે ડ જેવું દેખાય છે એ આશ્રિતો. નિર્બલો ભવેત, નાશ્રિતો નિર્બલો ભવેત, નાશ્રિતો નિર્બલો ભવેત, નાશ્રિતો નિર્બલો ભવેત, નાશ્રિતો નિર્બલો ભવેત,
રિપીટ કરતા રહીએ. ફર્સ્ટ લાઈન હવે આપણે કરીએ છીએ. વિચાર્યૈવં બલમ રક્ષેદનાશ્રિતો નિર્બલો ભવેત. 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 5 વાર રિપીટ કરીએ આખી લાઈન, અઘરા શબ્દો નથી. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. આનંદિતો ભવેન નિત્યમ. આનંદિતો ભવેન નિત્યમ. ભવેત શબ્દ છે, પાછળ નિત્યનો ની છે એટલે ન થઈ ગયો છે. ભવેન નિત્યમ. ભવેન નિત્યમ. આનંદિતો ભવેન નિત્યમ. આનંદિતો ભવેન નિત્યમ. આનંદિતો ભવેન નિત્યમ. ભગવદ બલવૈભવાત. ભગવત એટલે ભગવાનનું. ભગવત શબ્દ છે પણ પાછળ બ છે એટલે તનો દ થયો છે. ભગવદ બલવૈભવાત. ભગવદ બલવૈભવાત. ભગવદ બલવૈભવાત. ભગવદ બલવૈભવાત. ભગવદ બલવૈભવાત. સેકન્ડ લાઈન હવે આપણે રિપીટ કરીએ. આનંદિતો ભવેન નિત્યમ ભગવદ બલવૈભવાત. 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 આખો શ્લોક કરીએ છીએ. વિચાર્યૈવં બલમ રક્ષેદનાશ્રિતો નિર્બલો ભવેત. આનંદિતો ભવેન નિત્યમ ભગવદ બલવૈભવાત. વિચાર્યૈવં બલમ રક્ષેદનાશ્રિતો નિર્બલો ભવેત. આનંદિતો ભવેન નિત્યમ ભગવદ બલવૈભવાત. વિચાર્યૈવં બલમ રક્ષેદનાશ્રિતો નિર્બલો ભવેત. આનંદિતો ભવેન નિત્યમ ભગવદ બલવૈભવાત. શ્લોક નંબર 48 48. વિચાર્યૈવં. વિચાર્ય એવમ બલમ એટલે આવો વિચાર. વિચારનું બળ રાખવું. બલમ એટલે બળ. રક્ષેદ એટલે રાખવું. નાશ્રિતો એમાં શબ્દ છે આશ્રિત એટલે આપણે બધા સત્સંગી જે ભગવાનને શરણે ગયા છીએ, ભગવાનના આશ્રિત થયા છીએ એવા આશ્રિત. નિર્બલો ભવેત. નિર્બલો એટલે જેમાં બળ નથી. ભવેત એટલે થવું અથવા રહેવું. આનંદિતો એટલે આનંદિત એટલે આનંદમાં રહેવું. ભવેન નિત્યમ હંમેશા નિત્યમ રહેવું જોઈએ. શું? ભગવદ બલવૈભવાત. ભગવદ એટલે ભગવાનના બળથી. ભગવત બલ વૈભવાત એટલા શબ્દો છે. ભાષાંતર સમજીએ તો આ રીતે વિચારનું બળ રાખીને આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ના હારે, નિર્બળ ન થાય અને ભગવાનના બળે આનંદમાં રહે. તો આપણે જોયું કે 5 શ્લોકો મહંત સ્વામી મહારાજે બળના લખ્યા છે. એટલે કે આપણા મનની અંદર વિશ્વાસ ભગવાન સર્વ કરતા છે, દયાળુ છે, રક્ષક છે, એ જ મારું બધું પ્રારબ્ધ, એમની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે, વગેરે વગેરે વિચારો આપણા જીવનની અંદર, આપણા જીવની અંદર આપણે દ્રઢ કરવાના છે. એટલે શ્લોક નંબર 44, શ્લોક નંબર 45, 46, 47 અને 48 એ 5 શ્લોકો મહંત સ્વામી મહારાજે આપણને બળના લખી આપ્યા છે. હંમેશા આના વિચારમાં આપણે રહીએ તો આપણે ક્યારે દુઃખી ન થઈએ
દુઃખ આવે, પાપ આવે, વિઘ્ન, દોષ, ગમે તેવા બધા અવગુણો હોય છતાં ધીરજથી આપણે ભગવાનનું બળ રાખીને બધાને તરી જઈએ. આવી અદ્ભુત સમજણ આપણને આ 5 શ્લોકોની અંદર મહાન સ્વામી મહારાજે દ્રઢાવી છે. શ્લોક નંબર 49, 49. સ્થીવનમ સ્થીવનમ સ્થીવનમ. શબ્દ પકડજો, ષટકોણનો શ અને ઠળિયાનો ઠ. સ્થીવનમ. સ્થીવનમ મલમૂત્રાદિ, સ્થીવનમ મલમૂત્રાદિ, સ્થીવનમ મલમૂત્રાદિ, સ્થીવનમ મલમૂત્રાદિ, સ્થીવનમ મલમૂત્રાદિ. સેકન્ડ પાર્ટ. વિસર્જનમ સ્થલેષુ ચ, 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 વિસર્જનમ સ્થલેષુ ચ. ફર્સ્ટ આપણે લાઈન કરીએ છીએ. અહીંયા 3 અક્ષરનો બ્રિજ છે. દિવિસ, બરોબર. સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ. પહેલો ભાગ. શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ. કનિષિ 3 અક્ષરનો બ્રિજ છે. શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ. ન કર્તવ્યમ કદાચન, ન કર્તવ્યમ કદાચન, ન કર્તવ્યમ કદાચન, ન કર્તવ્યમ કદાચન, ન કર્તવ્યમ કદાચન. સેકન્ડ લાઈન. 2 બ્રિજ અહીંયા દેખાય છે. એક તો કનિષિદ્ધ એટલે 3 અક્ષર અથવા 3.5 અક્ષરનો બ્રિજ, અને શુનક એ પણ 3 અક્ષરનો બ્રિજ. શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. ખ્યાલ આવ્યો? શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. સ્થીવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. શ્લોક નંબર છે 49, 49. સ્થીવનમ, સ્થીવનમ એટલે થૂંકવું. મલમૂત્રાદિ એટલે કે મળ મૂત્રાદિ, એટલે આપણે 1 નંબર 2 નંબર જઈએ તો એ મળમૂત્ર. આદિ વિસર્જનમ એટલે કે એને ત્યાગ કરવો. જે આપણે બાથરૂમ વગેરે જતા હોઈએ છીએ તો શું કહે છે? સ્થલેષુ ચ એટલે સ્થળમાં, ચ એટલે અને, શાસ્ત્રલોક નિષિદ્ધેષુ એટલે આપણા શાસ્ત્રોની અંદર પણ આવું બધું લખેલું છે કે નદીના કિનારે કે ઝાડના છાંયડે વગેરે આવું બધું ન કરવું. પછી આ લોકની અંદર પણ ગવર્મેન્ટ
અને આપણે જે સરકાર છે, પછી આપણા ગામની અંદર હોઈએ તો ગામની અંદર પણ જે બધા નિયમો કરેલા હોય કે ભાઈ અહીંયા કોઈ થૂંકવું નહીં, અહીંયા કચરો નાખવો નહીં, વગેરે વગેરે સૂચનાઓ તમે સાંભળતા હશો. નિષિદ્ધેષુ એટલે નિષિદ્ધ કરેલા હોય, નિષેધ કરેલો હોય કે ભાઈ અહીંયા ન કરવું, આવી જગ્યા નથી આ કે જ્યાં તમે આવું કરો. ન કર્તવ્યમ, ન કરવું, કર્તવ્યમ એટલે કરવું, કદાચન એટલે ક્યારેય ન કરવું. આખું ભાષાંતર સમજી લઈએ તો કે છે, શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવા સ્થાનોને વિશે ક્યારેય થૂંકવું નહીં તથા મળમૂત્રાદિ ન કરવું. આ શુદ્ધિના નિયમો આપણને મહારાજ બતાવે છે અદ્ભુત. શ્લોક નંબર 50. શુદ્ધિ સર્વવિધા પાલ્યા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા. બાહ્યા ચાભ્યંતરા સદા, 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 બાહ્યા ચાભ્યંતરા સદા. ફર્સ્ટ લાઈન હવે આપણે કરી લઈએ. શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા. મોટેથી રિપીટ કરતા રહીએ. પહેલાં ધીમે ધીમે બોલજો, પછી ધીમે ધીમે નોર્મલ સ્પીડ પ્રમાણે બોલજો. શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. શુદ્ધિ પ્રિય, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, 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 શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ. સેકન્ડ પાર્ટ. શુદ્ધિ મતિ જને હરિહિ, તો ધીમતિ જને, શુદ્ધિમતિ જને હરિહિ, 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 શુદ્ધિમતિ જને હરિહિ. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ, શુદ્ધિ સર્વવિધા પાલ્યા, બાહ્યા ચાભ્યંતરા સદા, શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ, શુદ્ધિમતિ જને હરિહિ. શ્લોક નંબર 50. શુદ્ધિ એટલે શુદ્ધિ, પવિત્રતા. સર્વવિધા, સર્વવિધા એટલે વિધા એટલે પ્રકારે, સર્વ પ્રકારે. પાલ્યા એટલે પાળવી. બાહ્યા એટલે કે દેહ કરીને, બાહ્ય કરીને. ચ અભ્યંતરા, ચ એટલે અને, આભ્યંતરા શબ્દ છે. આભ્યંતરા એટલે આંતરિક, બરાબર. સદા એટલે હંમેશા,
શુદ્ધિ પ્રિય, ભગવાનને શુદ્ધિ ગમે છે, પોતે શુદ્ધિ પ્રિય છે. પ્રસિદ્ધેચ્ચ, પ્રસિદ્ધેચ્ચ એટલે કે પ્રસન્ન થાય છે. પ્રસિદ્ધેત શબ્દ છે, પ્રસિદ્ધેત પણ અહીંયા થયું છે પ્રસિદ્ધેચ્ચ. શુદ્ધિમતી એટલે કે શુદ્ધ મતીવાળા જે બધા માણસ છે. મતિ એટલે બુદ્ધિ, જનેહ એટલે મનુષ્યો, હરિહી એટલે ભગવાન. બરાબર. હવે આખું ભાષાંતર આપણે સમજીએ તો કહે છે કે બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. એટલા માટે ભગવાનને રાજી કરવા માટે પણ આપણે આ શુદ્ધિનું પાલન કરવું જોઈએ. લોકની દ્રષ્ટિએ તો ખરું જ, પણ ભગવાન રાજી થાય એના માટે પણ આપણે આવી સારી ટેવો પાડવી જોઈએ ભગવાનને રાજી કરવાની. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.